છોટાઉદેપુરમાં બ્રિજની કામગીરીનું ખાતમુહૂર્ત। છોટાઉદેપુર તાલુકાના નાલેજ, ઓલિયાંબા અને મોટી અમરોલ ગામ પાસે બ્રિજની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। આજે પાવીજેતપુર તાલુકાના રતનપુરથી છોટાઉદેપુર તાલુકાના નાલેજ પીપલેજ સુધી એટલે કે છોટાઉદેપુર કવાંટને જોડતા આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામીણ સડકમાં મંજૂર થયેલો હતો અને તેમાં 3 જેટલા કોઝવે નાળા આવતા હતા। એને વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી અને એ માંગની પ્રમાણે આ 3 નાળાઓ આજે છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત થયું છે અને એમાં પાવીજેતપુરના ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા સાહેબે પણ હાજરી આપી છે અને એમાં રતનપુરથી શરૂ થયેલો આ રોડ ઉપર મોટી અમરોલ પાસે 3 કરોડ ને 85 લાખ જેટલી માતબર રકમ બ્રિજ બનાવવા માટે આદરણીય સાંસદ અને પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબના પ્રયત્નોથી એ મંજૂર થયેલી રકમનું આજે અહીંયા ખાતમુહૂર્ત થયું અને ઓલિયાંબા ગામે મુંડેન કોતર અને નાલેજ ગામ પાસે આનું બ્રિજ બનવાના આ 3 કામોના લગભગ 11 કરોડના ખર્ચે આ 3 બ્રિજોનું ખાતમુહૂર્ત આદરણીય સાંસદ સાહેબના હાજરીમાં થયું। એમાં ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોએ હાજરી આપી છે એટલે આજે આ વિસ્તાર માટે એક આનંદનો પ્રસંગ કહેવાય।